નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. ભ્રષ્ટાચાર ક્યાં નથી થતો, હવે એવા પ્રશ્નો પર આપણે વાત કરીએ. કારણ કે જ્યાં જુઓ ત્યાં કોઈ જગ્યાએ નકલી પદાર્થો વેચાય છે, ખાદ્ય પદાર્થોમાં નકલી આવી ગયું છે, કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. અને આપણે એવા જ ભ્રષ્ટાચાર વિશે આજે વાત કરવી છે, જેમાં લોકોએ આક્ષેપ લગાવ્યા છે. તો આ વાત છે સાવલી તાલુકાની, અને તેની આપણે વિગતથી વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રાણીપુર ગામમાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. હવે આ જાગૃત નાગરિકોના દાવા મુજબ આ જે ભ્રષ્ટાચાર છે તેમાં કહેવું એમનું એવું છે કે કામ કર્યા વગર જ મજૂરોના નામે નાણાં ઉપાડી લેવાયા છે. જોબ કાર્ડમાં નામ તો સાચા છે, પરંતુ તેમાં અન્ય વ્યક્તિઓના ફોટા લગાવીને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા લગાવવામાં આવ્યા છે. આક્ષેપો મુજબ 300થી વધુ લોકોના નામે રકમ ઉપાડવામાં આવી છે અને સમગ્ર મામલામાં અંદાજે 3 થી 4 કરોડ રૂપિયાના કૌભાંડની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, સ્થાનિકોના જણાવ્યા અનુસાર મનરેગા હેઠળ મજૂરોને બદલે મશીનો દ્વારા કામ કરવામાં આવ્યું હતું. સાથે જ રાણીપુર ગામના તળાવમાં 60 ફૂટ જે ખોદકામ કર્યું છે, 60 ફૂટ સુધીનું, અને એ ખોદકામ કરવામાં જે તળાવમાંથી નીકળેલી માટી જે છે તે પણ વેચી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો આ જાગૃત નાગરિકોએ કર્યા છે. હાલ આ તમામ આક્ષેપોની સત્યતા તંત્રની નિષ્પક્ષ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જો તપાસ પારદર્શક રીતે કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા આ જાગૃત નાગરિકો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, દરેક જગ્યાએ તળાવો ખોદી નાખવા, નહેરો ખોદી નાખવી. તમે જુઓ, અહીંયા જ બાજુમાં પાતરવેણી ગામ છે, ત્યાં ના લોકોએ વચ્ચે રોષ ઉઠાવ્યો હતો. જ્યાં જુઓ ત્યાં ખોદકામ. આપણે ખાન ખનીજ પાસે જઈએ છીએ તો કે છે અમે આટલા જ ફૂટની પરમિશન, અમારે આવવું જ હોય છે. પરંતુ તપાસ કેમ નથી થતી? કેમ આટલો છૂટો દોર મળી જાય છે? અને આ કોણ કરાવે છે આ બધું? કોના લીધે આટલી મોટી ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવી રહી છે? આ સમગ્ર મામલે જે સરકારી અધિકારીઓ છે, જે જનતાના ટેક્સથી પગાર લે છે, હવે જનતાએ જાગવાની જરૂર છે. કારણ કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. રાજનેતાઓ પર ભરોસો મૂકીને જનતા એમને સંસદમાં, વિધાનસભામાં એટલે કે ધારાસભામાં મોકલે છે. સ્થાનિક કાઉન્સિલરો, તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચો. આ લોક પ્રણાલિકા, લોકશાહી, આપણી જે પવિત્રતા છે, તેમાં આપણે ક્યાંક ને ક્યાંક જ્યારે આવા ભ્રષ્ટાચારોની લોકો જ્યારે આપણને આંગળીઓ ચીંધતા હોય ત્યારે ગંભીરતાથી તેમાં વિચાર કરવો પડતો હોય છે. તો આ એ સાવલીથી આ મોટા સમાચાર મળી આવ્યા છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આમાં કેટલી પારદર્શકતા રાખીને કેવી રીતે તપાસ કરે છે, અને ખરેખર જો ભ્રષ્ટાચાર થયો હોય તો કોણ છે આ ભ્રષ્ટાચારનો દોષી, તેને સજા મળે છે કે કેમ, તે બીજા અહેવાલમાં મળીશું. તો ત્યાં સુધી જનરપન ન્યૂઝ સાથે તમે જોડાઈને રહેજો. ધન્યવાદ, નમસ્કાર. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. અને આ જે જોબ કાર્ડ બનેલું છે ખોટું બનેલું છે. આમાં જોબ કાર્ડ ઉપર ખોટો ફોટો લગાવી અને પૈસાનું લેવડ દેવડ કરેલું છે. જોબ કાર્ડ ઉપર કોનું નામ છે? જોબ કાર્ડ ઉપર મારું નામ ફતેહસિંહ મેલાભાઈ છે. ફોટો કોનો છે? ફોટો બીજા કોઈનો લગાવી અને તેનો વ્યવહાર કરેલો છે. કેટલા વર્ષથી આવું થઈ રહ્યું છે? 7 થી 8 વર્ષથી. કેટલા વર્ષ, કેટલા રૂપિયા હશે આટલા? કમસે કમ 70,000 જેવું હશે. ટોટલ ગામમાં આવા ગામમાં 300 કાર્ડ બનાવ્યા છે ખોટી રીતના, અને ગેર રીતે. ગામનું નામ? રાણીપુરા. અને કેટલા રૂપિયાનું આવું બધું થયેલું છે? આવું બધું 3 કરોડ જેવું થયેલું છે. અને કઈ કઈ યોજનામાં થયેલું છે? આ નરેગામાં અને એના. આપનું નામ? મારું નામ રાઠોડ ફતેહસિંહ મેલાભાઈ છે. ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ, ગામ રાણીપુરા. આ ફોટો તો મારો છે જોબ કાર્ડમાં, પણ હું નોકરી કરું છું.
પણ મને ખબર જ નહીં કે આ કે પૈસા ઉપડી ગયા. કેટલા વર્ષથી આવું થાય છે? 8 વર્ષથી. કેટલા પૈસા છે? 60,000. આપ શું કરો છો? હું નોકરી કરું છું. ટોટલ કેટલા લોકો છે ગામમાં જેને આવું થયું છે? 300 જણા. આપનું નામ? ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ. કેટલા રૂપિયા ઉપાડવામાં આવ્યા છે અત્યાર સુધી? આ તો લગીને તો કેટલાક 4 કરોડ લગીને છે. આમાં કોણ કોણ સામેલ હોય એવું તમે કહી શકો? સરપંચ હોય, બીજું કોણ હોય? જોબ કાર્ડ કોણ બનાવે છે? સરપંચ. જોબ કાર્ડ અને પૈસા કેવી રીતે ઉપાડવામાં આવે છે? એ તો ખબર જ નહીં કે પૈસા ઉપડે. એટલે તમને ખબર છે કે આટલા પૈસા તમારા નામે ઉપડી ગયા છે એવું? ખબર જ નહીં ને આટલા કેવી ઉપડી ગયા. મારે તો આવી તા ખબર પડી. તમારું નામ? ગોહિત ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ. છે અને આ જોબ કાર્ડમાં મારું કંઈ હું મેં કામકાજ કર્યું નહીં, પણ આ મારું નોમ ને આ પૈસા આવ્યા મારા નોમના, એમાં મારો ફોટો બી નહીં. અને મને જોબ કાર્ડ ઉપર ફોટો કોનો છે? બીજા ભાઈનો છે. તમારો નથી? ના ના આપે કામ મારો કર્યું નથી. છે મનરેગા ના, મેં નરેગામાં? કશું નહીં, મનરેગામાં મેં કોમે નહીં કર્યું. છેલ્લા કેટલા વર્ષથી આવું થઈ રહ્યું છે? 8 વર્ષથી કંઈક આવું થઈ રહ્યું ટોટલ છે. કેટલા પૈસા છે? ટોટલ કંઈક 60,000 રૂપિયા જેવું છે. ગામની અંદર આવા કેટલા જોબ કાર્ડ ખોટા હશે? આવા 300 કંઈક જોબ કાર્ડ ખોટા બનાવ્યા તો કેટલા કરોડોનું કૌભાંડ કહી શકાય? 3 કે 4 કરોડનું. આપનું નામ? કિરણસિંહ પ્રભાસિંહ. ચલો કાકા